જ્યારે જ્યારે ડુંગળીના ભાવ વધે છે ત્યારે એક કહેવત લોકોને સામે આવે છે કે ગરીબોને કસ્તુરી ડુંગળીએ લોકોને રડાવ્યા, પણ આ વખતે ડુંગળી માટે કંઈક અલગ જ પરિસ્થિતિ ઊભી થઈ છે. ગરીબોને બદલે આ વર્ષે સરકારની નિકાસ બંધીના પગલે ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા છે. દેશમાં ડુંગળી માટે મોખરે ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડ ગત તારીખ 9 ડિસેમ્બર ડુંગળીની આવક બંધ કરાઈ છે, જેને લઈને ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. જોકે આ એક દિવસ માટે ડુંગળીની હરાજી શરૂ કરાઈ હતી, પણ ડુંગળીના ભાવ ખૂબ નીચા આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકાર દ્વારા ડુંગળીનો નિકાસ બંધ કરાતા મહુવા ખેડૂત રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે માર્કેટિંગ યાર્ડ દ્વારા છેલ્લા 3 દિવસથી ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. સરકાર દ્વારા ડુંગળીની નિકાસ બંધ કરાતા ડુંગળી ખાતે દેશભરમાં મોખરે ગણાતા મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત અને વેપારીઓની હાલત કફોડી બની છે. મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ગત તારીખ 9 ડિસેમ્બરના દિવસે ડુંગળી લાવવા પર પ્રતિબંધ મુકાયો છે, પણ ખેડૂતોના હિતમાં નિર્ણય ગણાતા માર્કેટિંગ યાર્ડના સંચાલક દ્વારા ખેડૂતોની સમસ્યામાં વધારો કરાયો હોવાનું ખેડૂત દ્વારા જણાવાયું હતું. ખેડૂતને મુશ્કેલી એવી છે કે માર્કેટિંગ યાર્ડ કે પછી પોતાના ગોડાઉનમાં અને ખેતર પર પડેલી ડુંગળી જેટલી બળી રહી છે તેટલી બગડવાની શક્યતા વધારે ઊભી થાય છે. જ્યારે હાલ જે ભાવ આવી રહ્યા છે તે ખેડૂતના ખર્ચ નીકળે તેવો પણ નથી મળતો, જેને જોઈને ખેડૂતની હાલત કફોડી બની છે. મહુવા માર્કેટિંગ યાર્ડ આશરે 60,000 બોરી સ્ટોક કરવામાં આવી હતી, જેને ખેડૂતોએ હિતની ધ્યાનમાં રાખી આજે એક દિવસ માટે હરાજી કાર્ય શરૂ કરવામાં આવી હતી. જો કે આજે એક દિવસ માટે 60,000 જેટલી બોરી ડુંગળી વેચાઈ ગયા બાદ આવી આવક કરવા પર પ્રતિબંધ મુકાયો છે. ડુંગળીની હરાજી ન થતાં ખેડૂતોના માર્કેટિંગ યાર્ડ અને વાડી ખેતર અને ગોડાઉન ખાતે પડેલો માલ સતત બગડી રહ્યો છે, જેના કારણે આ માલનો પૂરતો પ્રમાણમાં ભાવ પણ ન મળે તેવી હાલત થઈ હતી. જેના કારણે મહુવા તાલુકા ખેડૂતને હાલત કફોડી બની ગઈ અને ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે ડુંગળીની હરાજી ચાલુ કરવામાં આવે તેવી એક માંગ ઉઠવા પામી હતી. મહુવા તાલુકા રાજ્યમાં સૌથી મોખરે ગણાતા મહુવા તાલુકાના 8,000 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે હાલ ડુંગળી પકવવાનો ખેડૂતને રડવાનો વારો આવ્યો છે. જ્યારે દેશ અને વિદેશની ડુંગળીઓ સતત માંગ ઉઠવા પામી છે, ત્યારે ખેડૂતને પણ આશા હતી કે સારા પ્રમાણમાં તેમને તેમના પાકના પૂરતા ભાવ મળશે. તેવામાં ડુંગળી પકવતા ખેડૂતને હિત ભૂલી અને ડુંગળી ખાવાવાળાનું હિત ધ્યાનમાં લઈને સરકાર દ્વારા નિકાસ બંધ કરવા અન્ય દેશોમાં ડુંગળીની માંગ વધી હતી, તે અટકી જતાં ખેડૂતોને પૂરતા ભાવ ન મળી રહ્યો હોય અને હાલ ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. જોકે માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોની હિતમાં ધ્યાનમાં લઈને યાર્ડના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ સહિત આગેવાનો દ્વારા કેન્દ્ર અને રાજ્યના કૃષિ મંત્રી તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી નિકાસ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ હોવાનું જણાવ્યું હતું અને મહુવા ખેડૂતને ડુંગળીને તાત્કાલિક ધોરણે રજાઈ શરૂ કરવામાં નિકાસ શરૂ કરવામાં આવે તેવી એક માંગ કરવામાં આવી છે. જોકે આજ એક દિવસ માટે ડુંગળી રજાઈ શરૂ કરાયા બાદ આવતીકાલથી આવક માટેની વાત વહેતી થઈ હતી, પરંતુ મહુવા માર્કેટિંગ યાર્ડ સેક્રેટરી દ્વારા આગળની સૂચના સુધી આવક શરૂ નહીં કરાય તેમ જણાવાયું હતું. રિપોર્ટર ફિરોજ મલેક, ભાવનગર, વર્ધમાન 24 ન્યૂઝ. તમારા નામથી. નમસ્કાર, વિશાલ પાચાણી, સેક્રેટરી મહુવા માર્કેટિંગ યાર્ડ. કેન્દ્ર સરકાર દ્વારા નિકાસ બંધીના વિરોધમાં મહુવા યાર્ડ છેલ્લા 3 દિવસથી શનિ, રવિ અને સોમ હરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ હતું, પરંતુ જે આવક થઈ ગયેલી હતી તે 60,000 ગુણીનું આજ રોજ જાહેર હરાજીથી વેચાણ હાલમાં ચાલુ છે. બાદમાં હાલમાં જાહેરાત કરવામાં આવી છે, જ્યાં સુધી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કાંદા કોઈ પણ ખેડૂત ભાઈઓ મગાવવા નહીં તેની મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે.